વડોદરા શહેરના તરસાલી ખાતે ગાયત્રી ઇન્સ્ટિટ્યૂટ અને શ્રી નવજોત એજ્યુકેશન ટ્રસ્ટ તરસાલી ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ। કાર્યક્રમમાં અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી। કાર્યક્રમની અધ્યક્ષતા ભગવતીબેન દાફડા દ્વારા કરવામાં આવી હતી। મુખ્ય અતિથિ તરીકે વડોદરા રેસિડેન્ટ્સ એસોસિએશન ફેડરેશનના પ્રમુખ સુરેશભાઈ પાલામિલ ઉપસ્થિત રહ્યા હતા। વિશિષ્ટ અતિથિ તરીકે ભાજપ મહિલા મોરચા શહેર મંત્રી દીપાબેન શાહ તથા ભાજપ મહિલા મોરચા વોર્ડ નંબર 19 મહામંત્રી શીલાબેન પરમાર હાજર રહ્યા હતા। પ્રોજેક્ટ મેનેજર હેમંગ સર અને એડમિન બિંદુબેન પંચાલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન બિંદુબેન પંચાલે કર્યું હતું। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામને નાસ્તો પીરસવામાં આવ્યો હતો। સુરેશ પાલામેલે જણાવ્યું હતું કે જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ આપણને પોતાના દેશ પ્રત્યે પ્રેમ રાખવો, વડીલોનું સન્માન કરવું, આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ રાખવું અને એકબીજાની મદદ કરવી જોઈએ। આ રીતે જ આપણે ભારતના સારા નાગરિક બની શકીએ છીએ। તેમણે વધુમાં જણાવ્યું હતું કે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, રસ્તા પર કચરો ન ફેંકવો, રસોડાના કચરાથી ખાતર બનાવવું વગેરે કાર્ય કરી આપણે આપણા શહેરને નંબર 1 બનાવવા માટે યોગદાન આપવું જોઈએ।